નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ બજેટ 2024માં નાણામંત્રી સમક્ષ મીટ માંડીને બેઠા હતા. આ કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો મુખ્ય 3 મુદ્દાઓ જેવા કે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરીને ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસને નાબૂદ કરવી. બીજું હતું મિત્રો 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિનાનું જે રોકવામાં આવેલું ડીએ-ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની જે એરિયસ છે તેને સરકાર દ્વારા જે છે તે રિલીઝ કરવું. અને ત્રીજું છે મિત્રો મહત્વનું 8મા પગાર પંચનું નિમણૂક એટલે કે 8મા પગાર પંચનું ગઠન કરવું. આ 3 મુખ્ય મુદ્દાઓને લઈને મિત્રો બજેટ પહેલાં સરકારી કર્મચારીઓના વિવિધ જે યુનિયનો છે, રાજ્ય સરકારના કર્મચારીઓના જે યુનિયનો છે, તેમણે મિત્રો સરકારી જે નાણામંત્રી, વડાપ્રધાન તેમજ મિત્રો નાણાં સચિવ સાથે મુલાકાતો કરી હતી અને સરકારે પણ આશ્વાસન આપ્યું હતું કે ક્યાંક ને ક્યાંક બજેટમાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવશે. પરંતુ આ ત્રણેય બાબતોને લઈને સરકારે જે 23 જુલાઈના રોજ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરાયું તેમાં કોઈપણ જાતનો ઉલ્લેખ કરાયો ન હતો. મિત્રો, હવે આ તમામ અટકળો વચ્ચે મિત્રો કોરોના સમયનું જે 18 મહિનાનું જે ડીએઆરએસ બાકી છે તેને લઈને ફરીથી સરકારી કર્મચારીઓમાં મિત્રો જે છે તે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે સરકાર દ્વારા 18 મહિનાનું જે કોરોના એરિયસ છે તેને લઈને બજેટમાં કોઈ ચર્ચા નથી કરાઈ. તો શું મિત્રો 18 મહિનાનું કોરોના સમયનું ડીએઆરએસ આ સરકારી કર્મચારીઓને મળશે કે નહીં? આ એક મોટો સળગતો પ્રશ્ન છે જેના વિશે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું અને જાણીશું કે મિત્રો વિવિધ જે કર્મચારી યુનિયનો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તેઓ કેવા પ્રયત્નો કરી રહ્યા છે 18 મહિનાના ડીએઆરએસ સરકારી કર્મચારીઓને અને પેન્શનર્સોને અપાવવા માટે. તો આજના વિડીયોમાં આ કોરોના એરિયસ વિશે જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં સાથે સમગ્ર વિશ્વમાં કોવિડ-19ની જે છે તે વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને આ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું, કારણ કે આ નાના સરખા કોવિડ-19 વાયરસે સમગ્ર જે જનજીવન છે તેને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. અને આ સમયગાળા દરમિયાન સરકારે પણ મિત્રો લોકડાઉન જેવી જે છે તે વિકટ પરિસ્થિતિ લાવી અને દેશમાં મૂકી દીધું હતું. સાથે સરકારે જે છે તે મિત્રો તમામ જે સરકારે ભારત સરકારના જે ભારત દેશના જે 1,40,00,000 જેટલા 140 કરોડ જેટલા જે મિત્રો જનસંખ્યા છે તેને પણ મિત્રો જે છે તે 6 મહિના સુધી સરકારે સંભાળી હતી. અને આ દરમિયાન સરકારી કર્મચારીઓને મિત્રો જે છે તે સરકારે ખાસ મિત્રો જે છે તે આગ્રહ કરી અને 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી જે ડીએ અને ડીઆર છે એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે છે તે મિત્રો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ત્યારબાદ દેશ જે છે તે ધીરે ધીરે આર્થિક ગતિએ મિત્રો ચાલવા લાગ્યો. લોકડાઉન પતી ગયું, આપણે રસીકરણ કર્યું અને હાલમાં કોવિડ-19ની જે પરિસ્થિતિ દેશમાં છે તે મિત્રો સામાન્ય થઈ ગઈ છે અને દેશ પણ મિત્રો આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. આથી સરકારી કર્મચારી અને સ્ટાફ સાઇડ જોઈન્ટ સેક્રેટરીના જે છે તે શિવગોપાલ શર્મા તેમજ ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ એમ્પ્લોઈઝ ફેડરેશન AIDF વગેરે જેવા ફેડરેશનો જે છે તે સરકાર સમક્ષ મિત્રો હવે આ 18 મહિનાનું જે કોરોના એરિયસ છે તેને જે છે તે મિત્રો જે છે રજૂ કરવાને લઈ અને સરકાર સમક્ષ પડ્યા છે. મિત્રો સુપ્રીમ કોર્ટે પણ મિત્રો ચુકાદો આપી દીધો છે કે મિત્રો આ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવું એ અન્યાયી ગણાય છે. સરકારી કર્મચારીઓના હિતમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે સરકારે આ 18 મહિનાનું કોરોના એરિયસ તાત્કાલિક રિલીઝ કરવું જોઈએ. સરકારે મિત્રો જુલાઈ 2021થી જે છે તે એક સાથે 11% વધારો કરી દીધો હતો, પરંતુ આ 11%નું જે 18 મહિનાનું જે મિત્રો એરિયસ છે તે સરકારે ચૂકવ્યું નથી, જેને લઈ અને મિત્રો દેશમાં મિત્રો જે છે તે એક પ્રશ્ન ચાલી રહ્યો છે સરકારી કર્મચારીઓમાં કે હવે ક્યારે મળશે આ કોરોના સમયનું ડીએ. કોરોના એટલે કે કોવિડ-19ની સમયમાં સ્થગિત કરવામાં આવેલ રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું 18 મહિનાનું એરિયસ જેટલું બાકી નીકળે છે. જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું પડતર 18 મહિનાનું મોંઘવારી ભથ્થું એરિયસ સાથે કર્મચારીઓને સત્વરે ચૂકવી આપવા ભારતીય મજદૂર સંઘ, ભારતીય પ્રવાસી મજદૂર સંઘ વગેરે જેવા સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી. બજેટમાં મિત્રો આશાઓ રાખીને સરકારી કર્મચારીઓ બેઠા હતા, પરંતુ સરકારે કોઈ જાહેરાત ન કરી હતી. આથી લઈ અને વિવિધ જે ભારતીય BMS એટલે કે ભારતીય મજદૂર સંઘ, ભારતીય પ્રવાસી મજદૂર સંઘ જેવા વિવિધ કર્મચારી યુનિયનો આપણે આગળ વાત કરીએ, ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ તેમજ મિત્રો સ્ટાફ સાઇન જોઈન્ટ સેક્રેટરી છે તેમને વગેરે જે છે તે મિત્રો આ 18 મહિનાનું કોરોના એરિયસ જલ્દીથી સરકારી કર્મચારીઓ માટે રિલીઝ કરવામાં આવે તેવી સરકારને વિનંતી કરી છે. સરકારના નાણાં વિભાગ દ્વારા હાલમાં અહીંયા ધારણા આપવામાં આવેલી છે કે સરકાર આના વિશે વિચાર કરી રહી છે, કારણ કે એકસાથે આટલું મોટું એરિયસ જો સરકાર ચૂકવશે તો સરકારને તિજોરી પર ખૂબ મોટો બોજો પડશે. એટલે સરકાર હાલમાં આના વિશે વિચારણા કરી રહી છે તેવું નાણાં વિભાગે મિત્રો આ જે છે તે જોઈન્ટ મજદૂર વગેરે યુનિયનો અને મિત્રો જે છે તે કર્મચારીઓને જણાવ્યું હતું. જય હિન્દ, અસ્તુ.